જુઓ આ અમે આજની પાર્ટી કરવાનું ચાલુ કરી દીધું છે. વરસતા વરસાદમાં લેવા ગયેલા ભજીયા અને મળ્યા સમોસા. તો હવે અમે સમોસાની પાર્ટી કરીએ છીએ વરસતા વરસાદમાં. જુઓ ફૂલ વરસાદ પડે છે. આ બાજુ બી જોઈ લો, આ બાજુ પણ ફૂલ વરસાદ પડે છે અને મસ્ત મજાની પાર્ટી કરીએ છીએ સમોસાની. આ જોઈ લો, આવા મસ્ત મજાના સમોસા છે. આ ચા લઈ આવ્યા છે એટલે હવે આપણે ચા પીશું અને વરસતા વરસાદની મજા લઈશું. તો કેવું છે, તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, ખૂબ જ મજા આવશે એવું છે અમારો વિડીયો. આ ફોગ પણ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણે હવે જોઈ લઈએ કેવું છે કેવું નહીં. આ પંચર થઈ ગયું છે કે હવા ઓછી થઈ ગઈ છે તે ચેક કરાવીએ છીએ આ બોડેલીમાં. એટલે હજુ સ્કૂલે જવાનું બીજું બધું કામ છે તો ચેક કરાવી લીધું હોય તો સારું. પંચર છે કે શું છે, તો ખબરમાં જ હવા નીકળી ગયેલી એટલે હવે ચેક કરાવીએ છીએ પંચર છે કે ખબર પડશે. પંચર હોય તો પંચર બનાવી લઈએ, હવા નીકળી ગઈ હોય તો હવા કરાવી દઈએ. તો એવું છે. અને આ ફૂલ વરસાદ બોડેલીમાં છે આજે તમને બોડેલીનો વરસાદ બતાવી દઉં. બહુ દિવસથી બધા રાહ દેખતા હતા કે વરસાદ ક્યારે આવે. તો આજે સવારના 6 વાગ્યાથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને સારી એવા પ્રમાણમાં વરસાદ પડી ગયો છે. હમણાં 7 જેવા વાગ્યા છે પણ બહુ વરસાદ પડે છે. તો તમને બોડેલી ગામનો આખો વરસાદ બતાવું કેવું છે કેવું નહીં, કેટલું બધું પાણી ભરાઈ ગયું છે તે તમે બતાવું છું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો આપણે બોડેલી હાઈવે પર છે, એટલે કે છોટાઉદેપુરથી બોડેલી જવાનો જે રસ્તો છે તેની સામે છે. આ ફૂલ પાણી ભરાઈ ગયું છે, તમે દેખો આવું પાણી ભરાઈ ગયું છે. તો હવે આપણે જઈએ છીએ આગળ, તમને વરસાદ બતાવું બોડેલીનો કેવો છે. દેખજો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. બોડેલી ગામમાં કેવું પાણી ભરાઈ ગયું છે, આજુબાજુમાં કેવું છે તે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને ખબર પડશે. અને ખાસ સબસ્ક્રાઈબ કરતા નથી, લાઈક નથી આપતા અને કોમેન્ટ નહીં આપતા, એટલે પછી ખબર નહીં પડતી કે વિડીયો કયા પ્રકારનો બનાવવું છે. આપણે આ કોલેજ ચોકડી છે, આ શેઠ ટીસી કાપડિયા કોલેજમાં પરથી પસાર થઈ ગયા છે. હવે આપણે ઢોકલિયા બાજુ જઈશું. તો ઢોકલિયા બાજુ જઈએ અને એ બાજુ કેવો વરસાદ છે તે તમને બતાવું. જુઓ આ વરસાદનો અવાજ તમને ફૂલ આવતો જ હશે. તો આજે વરસાદ પડે છે એટલે ભજીયા ખાવાનું મન થયું છે, એટલે ચા ને ભજીયા ખાઈશું. જો કોઈક સારી એવી જગ્યા જે દ્વારકાધીશની હોટલ છે લારી, ત્યાં જ અમે રેગ્યુલર ખાઈએ છીએ. તો તે ચાલુ હોય તો થોડુંક ભજીયાનો વરસાદમાં પલળતા સ્વાદ લઈ લઈએ. કેનાલે જવું છે? હે ચાલ તો તઈ જઈને લઈ આવીએ. ખુલી ગયો હશે ને 8 વાગ્યા? મારે મોડું નહીં થાય ને સ્કૂલ જવાનું. તો વરસતા વરસાદની મજા લઈ રહ્યા છે. બોડેલીનો વરસાદ બતાવું. આ ઢોકલિયા છે, જ્યાંથી રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું તે જ આ જગ્યાએથી રથયાત્રા નીકળી હતી અમારે. બહુ દૂર છે કે નજીક છે? નજીક જ છે ને પણ હે નહીં થાય ને હજુ તો. માર તો આજે કોઈ આવે નહીં. કે આવશે? ના આવે તો પછી કરશન જઈએ. એવું પેલું મરણ થઈ ગયું છે તે પર જઈએ. આવામાં કેવી રીતે સળગાવશે? કેટલું પાણી ઉડે છે, આટલો બધો ફૂલ વરસાદ છે. તારા ફોનના વિડીયોમાં મારા ફોનમાં
ચેન્જ હશે કે કેવું લાગે? તારામાં સારું આવે ના તો ક્યારે ફોન લેવું છે? ફોન લેવું છે કે પીસી? ફોન બર્થડેમાં પીસી લઈ બર્થડે હમ? બર્થડે બારે તો ફોન પાછું ફોન કરે ગમે તે એક વસ્તુ લઈ લે ને બર્થડેમાં. હવે હું 2 જ મહિના રહ્યા, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. 3 ફોન લઈ લેવું હોય તો ફોન લઈ લે. અને વિડીયો નહીં બનાવતો એમ તો. આ ગરનાળું છે, ઓય ગરનાળાની શોર્ટ્સ બનાવી દે મારા પણ. જલ્દી 15 જવા દે, કમ્પ્લીટ ચોખ્ખું આવે એવું જ. બોનેટ ના વધીશ. આ ગરનાળામાંથી પસાર થઈ ગયા છે, ફૂલ ગરનાળું ભરાઈ ગયું છે જુઓ. એટલે ગાડી બી થોડું ફાસ્ટ ચલાવવું પડશે. આટલું બધું ગરનાળામાં પાણી ભરાઈ ગયું છે બોડેલીમાં જુઓ. ભરપૂર વરસાદ છે. આ બોડેલીની સગવડ છે. એવું કંઈક આવે ને તો જાતે બનાવી દેજે શોર્ટ્સ. આ બોડેલી બજાર, મેઇન બજાર, ત્યાં બી બધી દુકાનો બંધ છે હજુ. વરસાદ જ એટલો બધો ચાલુ થઈ ગયો છે. આગાહી મધ્યમ વરસાદની હતી, પણ આ ભારે વરસાદ ચાલુ થઈ ગયો હોય એવું લાગે છે. તમારા ગામમાં કેવો વરસાદ છે તે કોમેન્ટમાં થોડું લખજો, તો થોડી મજા આવે અમને પણ. પછી એવા બીજા ગામમાં જવાનું ખબર પડે કે કઈ જગ્યા પર કેવો વરસાદ છે. તો આજે તો બીજા જિલ્લાઓ સુરત, નવસારી બાજુ તો રજા આપી દીધી છે. આપણા છોટાઉદેપુરમાં તો હજુ હમણાં ચાલુ થયો છે વરસાદ, એટલે જોઈએ હવે કેવું થાય છે. મસ્ત મજાનું વાતાવરણ ડેવલપ થઈ ગયું છે. બોડેલીમાં આવો વરસાદ છે. ફૂલ વરસાદ છે, બધે પાણી પાણી થઈ ગયું છે. આખા રોડ પર દેખો તમને વરસાદ વરસાદ, પાણી પાણી, જ્યાં દેખાય ત્યાં. કેવું કરી કેનાલે જઈએ ચાલશે? કદાચ ખોયલું નહીં હોય, મને બી એવું લાગે ખોયલું ના હોય તો. આવો વરસાદ છે જુઓ. બધે ફૂલ. ઢેબરા ખાવા જવાનો વિચાર છે કેનલ પર, પણ અમારે ના કે છે કે કદાચ ખોલ્યું ના હોય તો ધક્કો થાય, એટલે ત્યાં નથી જતા. બોડેલીમાં જ ગમે ત્યાં નાસ્તો કરી લઈએ છીએ. બધા છોકરાઓ વરસાદ હોવા છતાં સ્કૂલે જાય છે. તો આ આલીપુરા ચોકડી છે. આલીપુરા ચોકડીનો વરસાદ જોઈ લો. આવો ફૂલ વરસાદ ચાલે છે. જવું તો જઈ જાય તો ચાલશે, મોડું થશે. પછી મારામાં બતાવી દે કે તારી દે જવું છે બધું. જવા દો ગાડી, બધું જવા દો. હે નહીં, આટો મારીને પાછા.
જો રોડ પર કેટલું પાણી ભરાઈ ગયું છે, બધી ગાડીઓના ટાયરોથી પાણી ઉડે છે બહુ જ. દ્વારકાધીશ ચાલુ છે કે બંધ? યાર બંધ હે. હવે કઈ ભજીયા ખાવા જઈશું? નહીં જવું ને ક્યાં ના તો વૈભવમાંથી લઈ જાય.